સુરત શહેરના સચિન બજાર વિસ્તારમાં જાહેર રોડ પર રાહદારીઓને અડચણરૂપ બનતી લારી, ઓટો રિક્ષા અને દુકાન બહાર માલ દબાણ કરતા દુકાનદારો સામે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિસ્તારના નાગરિકો તરફથી સતત મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખી વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા ખાસ કરીને રસ્તા પર વધતા ટ્રાફિક જામ, અવરજવરમાં આવતી અડચણો અને બેદરકારીપૂર્વક ઊભા રાખવામાં આવતા વાહનો અંગે અનેક રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેના પગલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી. આ ઝુંબેશ દરમિયાન અવ્યવસ્થિત રીતે લારીઓ લગાવી રસ્તો સંકોચનારાઓ, રોડ પર જ ઓટો રિક્ષા ઊભી રાખી ટ્રાફિકમાં વિક્ષેપ પેદા કરનારા ડ્રાઈવરો તેમજ દુકાનની બહાર સામાન પાથરીને રાહદારીઓને મુશ્કેલીમાં મૂકનાર વેપારીઓ સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર ઓટો ચાલક અને લારી સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા, જ્યારે દુકાનદારોને તેમની દુકાનની બહાર જાહેર જગ્યાને તરત ખાલી કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે જાહેર માર્ગો પર કોઈ પણ પ્રકારનો અનધિકૃત કબજો કે અવરોધ સહન કરવામાં આવશે નહીં. ચેતવણી છતાં નિયમોનું પાલન ન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં પણ આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે. પોલીસે નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરી છે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બની રહે અને સૌને સરળ અવરજવર મળી રહે.